પહેલો પ્રશ્ન, હું કોણ છું? આપણે આપણી જાતને જ ઓળખી નથી શક્યા. રામકૃષ્ણ પરમહંસ પાસે કોઈ વ્યક્તિ આવ્યું અને એમ કીધું કે તમે ભગવાન સાથે વાતચીત કરો છો તો મને શું ભગવાન દેખાડશો? શું મારે ભગવાન સાથે વાતચીત થઈ શકે? રામકૃષ્ણ પરમહંસ કે એમાં શું બહુ મોટી વાત છે, હું તારા ઘરે મોકલું ભગવાનને, તું તાર રાખજે 2 દિવસ. ઓલો રાજી થઈ ગયો, કઈ વાંધો નહીં, મોકલજો મોકલજો. એટલે ઓલાએ તરત જ ગીચામાંથી ખિસ્સામાંથી કાર્ડ આપ્યું, અહીંયા મોકલી દેજો ભગવાનને. એટલે રામકૃષ્ણ પરમહંસ કે આ બરોબર છે, પણ આ તો તારા ઘરનું સરનામું છે. એટલે ઓલાએ બીજું કાર્ડ આપ્યું, ધીસ ઇઝ માય ઓફિસ એડ્રેસ, આલી અહીંયા જગ્યાએ મોકલી દેજો. તો કે આ તો તારી ઓફિસનું સરનામું, તારું સરનામું શું છે? આ એડ્રેસ છે તો તારા ઘરનું, તારું ઘર ત્યાં છે. આ તું ઓફિસનું કહેશ તો ઓફિસ ત્યાં, તારું સરનામું શું છે? બોલો કે મને મારા સરનામાની જ ખબર નથી. એટલે રામકૃષ્ણ પરમહંસ કે હજી તું તે પોતાની જાતને ઓળખતો નથી અને ભગવાન ઓળખવા નીકળી ગયો છો. ભગવાન મળવા જા, પહેલા તું તારી જાતને ઓળખી લે, તો તું ભગવાનને ઓળખી શકીશ.